ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ। સંસ્કારી નગરી ગણાતા વડોદરા શહેરમાં તમામ ધર્મના લોકો, જેમાં હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, પારસી, પંજાબી, મરાઠી સહિતના લોકો હળીમળીને રહે છે, જેમાંના ઘણા બીજા રાજ્યોમાંથી અહીં વસવાટ કરી અર્થોપાર્જન કરી રહ્યા છે। સંસ્કારી નગરીએ તમામ ધર્મજ્ઞાતિના લોકોને પોતાનામાં સમાવી લીધા છે। તમામ ધર્મજ્ઞાતિના લોકો અહીં ભાઈચારા સાથે ધાર્મિક ઉત્સવો પ્રસંગોને મનાવતા હોય છે। દરેક લોકો એકબીજાના તહેવારો પ્રસંગોમાં ભળી જતા હોય છે। અહીં ગણેશોત્સવ, નવરાત્રિ, દિવાળી, મોહરમ, ઈદ, નાતાલ, વૈશાખી, હલ્દી કુમકુમ દરેક ધાર્મિક અને સામાજિક પ્રસંગોને સાથે મળીને એકબીજાના પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ રીતે સહયોગથી તહેવારોની ઉજવણી કરવામાં આવે છે। ત્યારે આગામી દિવસોમાં મુસ્લિમ સમુદાયના ધાર્મિક પ્રસંગ એટલે મોહરમ પર્વ આવી રહ્યો છે। ત્યારે શહેરના જેપી રોડ પોલીસ સ્ટેશન ખાતે તાંદલજાના મુસ્લિમ તથા હિન્દુ આગેવાનો સાથે શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી। આ શાંતિ સમિતિની બેઠકમાં તાંદલજા વિસ્તારના ગુજરાત નેશનલ હ્યુમન રાઇટ્સ ઓફ ઇન્ડિયા કમિટીના પ્રમુખ અયુબભાઈ દાઢી, ઇલિયાસભાઈ વાડીવાલા, સલીમભાઈ મલેક વગેરે મોહરમ તાજિયા બેસાડનાર અગ્રણી આગેવાનો હાજર રહ્યા હતા। સાથે જેપી રોડ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સુખદેવ સગર હાજર રહી આવનાર મોહરમ પર્વ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ બેઠકમાં તાંદલજાના આગેવાન સૈયદ અયુબભાઈ દાઢી અને આગેવાનોએ દળે જણાવ્યું હતું કે મોહરમ પર્વ શાંતિ અને ભાઈચારા સાથે મનાવવામાં આવશે। આજ રોજ જેપી રોડ પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની મિટિંગ રાખવામાં આવી, જેમાં મોહરમને લઈને શાંતિ સમિતિની મિટિંગ રાખવામાં આવી, જેમાં આગામી દિવસમાં જે મોહરમ આવી રહ્યા છે તે બધા પરવાનેદારો જે વિસ્તારના તાંદલજા વિસ્તારના પરવાનેદારો છે, જે 22-23 તાજિયાના પરવાનેદારોની મિટિંગ અને તાંદલજા વિસ્તારના અગ્રણીઓની મિટિંગ રાખવામાં આવી, જેમાં જેપી રોડ પોલીસ સ્ટેશનના પીઆઈ સુખદેવસિંહ સગર સાહેબની અધ્યક્ષતામાં મિટિંગ રાખવામાં આવી અને મિટિંગમાં ઘણા બધા સૂચનો કરવામાં આવ્યા અને એ સૂચનોમાં જેવા કે કતલની રાત્રે બધાને રાત્રે ઈશાની નમાઝ પછી નીકળવાનું અને રાત્રે 12-12:30 વાગે ખુદના મુકામ પર જવાનું અને બીજા દિવસે જે મોહરમના આશુરાના દિવસે જે આપણે સરસા તળાવ જવાનું છે જે વિસર્જન કરવા માટે, એ દિવસે આપણે અસરની નમાઝ પછી વહેલામાં વહેલી તકે બધા નીકળવાની કોશિશ કરે, કેમ કે હું એક આગેવાન તરીકે બધાને હું મેસેજ આપવા માગું છું કે જેટલા વહેલા નીકળીશું આપણે તાંદલજા વિસ્તારથી, તો આપણે સરસા તળાવ જવાનું છે, તો વહેલામાં વહેલી તકે આપણા તાંદલજા વિસ્તારના તાજિયા વિસર્જન થઈ જાય, એ મારી બધા તાજિયા પરવાનેદારોને સૂચના છે। જેપી રોડ પોલીસ સ્ટેશનથી શું સૂચના કરવામાં આવી? જેપી રોડ પોલીસ સ્ટેશનના પીઆઈ સગર સાહેબે સૂચનાઓ કરી કે જે તમને જે તકલીફો છે, જેવું કે રોડ રસ્તાઓ છે, લાઇટનું છે, કે જે મતલબ સુવિધાઓ જે છે એ લેખિતમાં એમણે કીધું કે લેખિતમાં હું કોર્પોરેશનના અધિકારીઓને આપીશ, એ બધી અને જે ઝાડમાં જે ઝાડની ડાળીઓ ને બધું ઝાડ નડે છે એ સુવિધાઓ બી કરવાનું સગર સાહેબે આશ્વાસન આપેલું છે। રથયાત્રાને લઈને શું? રથયાત્રાના લઈને કદાચ રથયાત્રાના દિવસમાં આપણે જે તાજિયા લઈને આવીએ છીએ, કદાચ મતલબ કે જે દિવસે રથયાત્રા નીકળવાની હોય તે દિવસે આપણે અચૂક એ દિવસે તાજિયા બીજા દિવસે લઈને નીકળાય એ પ્રમાણે આપણે એમને બી સહકાર આપવાનું રહેશે। શું નામ તમારું? સૈયદ અયુબભાઈ દાઢી, નેશનલ હ્યુમન રાઇટ ગુજરાત પ્રેસિડેન્ટ। રોજ જેપી પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની મિટિંગ રાખવામાં આવી, જેમાં બધા સમાજના તથા તાજિયા કમિટી અને જે તાજિયાના આયોજકો છે એમની પણ મિટિંગ રાખવામાં આવી। બહોળા પ્રમાણમાં સમાજના આગેવાનો તથા બધા એકઠા થયા। ખાસ સૂચનાઓ તાજિયા લાવતી વખતે, તાજિયા લઈ જતી વખતે, પધરાવતી વખતે, કતલની રાત, એમાં અલગ અલગ જે સૂચનો આપવામાં આવ્યા, તેમજ બહેનો અને નાના બાળકોનો ખાસ ધ્યાન રાખવું આ તાજિયા દરમિયાન ભીડભાડમાં, તેમજ જે સમય તાજિયા નીકાળવાનો સમય છે એ ટાઈમે નીકળી જાય તાજિયા, અને જે પધરાવવાનો સમય છે એ સમયે રાત્રિના મોડું ન થાય એ બાબતના સૂચનો કરવામાં આવ્યા। તાજિયા કમિટીના જે આયોજકો દ્વારા જે કંઈ પ્રશ્નો કરવામાં આવ્યા એ પ્રશ્નોનું અમે નિરાકરણ કરીશું। રોડ, રસ્તા, લાઇટ એ બાબતે જે તે ડિપાર્ટમેન્ટને જાણ કરવામાં આવશે, તેમજ
એમના કંઈ પણ બીજા પ્રશ્નો હોય અને અંદરો અંદર જે તાજિયા લઈને નીકળે અંદરો અંદર ઝઘડો ના કરે એ બાબતના પણ સૂચનો કરવામાં આવ્યા.